જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા. ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1,87,44,407ની છેતરપિંડી કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી. વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થયું અને પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી. આ જે ફરિયાદી છે એમની પાસેથી 1,87,44,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું છે. દિવાળી છઠ પૂજાને લઈને પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના થયા. રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. દરરોજ 20,000થી 25,000 મુસાફરો માદરે વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ. દરરોજ અહીં 20,000થી 25,000 મુસાફરો માદરે વતન જવા માટે રવાના થાય છે. દરરોજ આટલી મોટી સંખ્યામાં અહીં ભીડ એકત્રિત થવાના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહી છે, જેના કારણે આ મુસાફરો માદરે વતન જઈ રહ્યા છે. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મુસાફરોની ભારે ભીડ તમામ સ્ટેશન પર, ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર જામી છે. અને આ ઉપરાંત બીજી તરફ પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે, ડ્રોનનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની ભગદડ ન મચે અને મચે તો તાત્કાલિક તેના પર કંટ્રોલ લઈ શકાય. આગળ વાત કરીએ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને 8 દિવસ રજા જાહેર કરાઈ. આ દિવસોમાં યાર્ડમાં તમામ જણસીની આવક તેમજ હરાજીનું કામકાજ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન અંગે જે રજા રાખવામાં આવે છે એ તારીખ 19/10/2025 અને રવિવાર એટલે કાળી ચૌદસથી લઈ અને 26/10/2025 એટલે લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડનું 8 દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો